गुजरात प्रदेश सूरत शहर में इंद्रदेव के प्रकोप के बाद शहर में जगह जगह कचरे का अंबार। सूरत महानगर पालिका कचरा सफाई में विफल। सूरत महानगर पालिका के पूर्व नगर सेवक असद कल्याणी ने मीडिया से वार्तालाप करते हुए कहा कि शहर में कचरे का निकाल न होना शहर में भयंकर बीमारियां फैल सकती हैं, जिसे रोकना महानगर पालिका के लिए लोहे के चना चबाने के जैसा होगा। TN न्यूज़ 24 आवाज जुर्म के खिलाफ गुजरात हेड राजेंद्र तिवारी के साथ राजेश देसाई की खास रिपोर्ट। અશદ કલ્યાણી, માજી કોર્પોરેટર, સલાબતપુરા વોર્ડ, કોંગ્રેસ। આ સલાબતપુરા મ્યુનિસિપલ સર્કલ પાસે જે કચરો દેખાઈ રહ્યો છે, છેલ્લા પાણી આવ્યા અને ઉતર્યાના આજે લગભગ 48 કલાકનો સમય થવા આવ્યો છે, છતાં પણ જે પરિસ્થિતિ, જે દુર્ગંધ મારતો કચરો મહાનગરપાલિકાએ ત્યાં ને ત્યાં જ રાખી મૂક્યો છે, આવી જ પરિસ્થિતિ વાંસપુરા પુલ ઉપર છે, આવી જ પરિસ્થિતિ ગધેવાન પર છે, આવી જ પરિસ્થિતિ નવસારી બજાર છે, આવી જ પરિસ્થિતિ કાદરસરની નાળની આસપાસના વિસ્તારોની અંદર છે, આવી જ પરિસ્થિતિ ઉત્તરપુરામાં છે, આવી જ પરિસ્થિતિ રામપુરામાં છે, ઉત્તમપુરામાં છે। તમામ કોટ વિસ્તારની અંદર કચરાના ઢગલા છેલ્લા 48 કલાકથી એમને એમ પડ્યા છે। મહાનગરપાલિકાનું ચલતું ફરક નથી, કચરાની ગાડી નથી આવી, કોઈ અધિકારી પણ જોવા નથી આવ્યું। આ પરિસ્થિતિ જો રહી તો આમાંથી મને લાગે છે કે આરોગ્ય શહેરનું આખું જે જોખમાશ અને જે પરિસ્થિતિ ઊભી થનાર છે એનો સંપૂર્ણ જવાબદાર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર, મહાનગરપાલિકાના સત્તાધીશો અને મહાનગરપાલિકા જવાબદાર ગણશે। હું સીધોપણે આક્ષેપ કરી રહ્યો છું કે મહાનગરપાલિકા કામગીરીમાં શૂન્ય, ઝીરો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં શૂન્ય, પ્રી મોન્સૂનની કામગીરીમાં શૂન્ય, કરોડો લાખો રૂપિયાનો ધુમાડો કર્યો છે। આ અધિકારીઓએ માત્ર ઓફિસમાં બેઠીને ગાંઠિયા ખાધા છે, એસી ઓફિસ ચેમ્બરની અંદર બહાર નીકળનાથી જો નીકળ્યા હોત તો આ પરિસ્થિતિ નહીં સર્જાયો હોત। એટલી ભયંકર પરિસ્થિતિ, એટલું ખરાબ હાલત સુરત શહેરની કે જેની કોઈ શંકાને સ્થાન નથી। આપ અહીંયા આવો એટલે દુર્ગંધ મારી રહ્યું છે। આજુબાજુનો જવાબવાનો ટ્રાફિક રોડની ઉપર કચરો આવી ગયો છે, રોડની ઉપર આવી ગયો છે કચરો, અને આવા તો ઢેર ઢગલાઓ હજારોની સંખ્યામાં સુરત કોટ વિસ્તારની અંદર પડ્યા છે। એમાં કોઈ મિનમેક નથી। આપ આવો, જુઓ અહીંયા ને કામગીરી કરો। આના જે કંઈક બી પરિણામ આવશે તેનું સંપૂર્ણ જવાબદાર સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે। આવું સ્પષ્ટપણે હું માનું છું અને તંત્રએ ઘોર પાપ કર્યું છે, આ શહેરની ઘોર ખોદી છે। એમાં કોઈ આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે થઈ રહ્યું છે, તેવી રીતે શહેરના લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે।